વેલકમ બેક ટુ અનધર વિડીયો। અત્યારે સવારના 7 વાગ્યા છે અને હું વિડીયો સ્ટાર્ટ કરું છું અને અહીંયા હું કાકાના ઘરે છું। અત્યારે જોઈ શકો છો આ બાજુ કાકાનું ઘર છે, ભણવા બાજી રહ્યું છે, અધૂરું ધાબું થઈ ગયું છે અને હવે પતરા ચડાવવાનો વાર છે। 2 દિવસમાં આપણે પતરા ચડાવી દઈશું। આપણે હેલ્પ માટે કાકાને આવ્યા છે, અહીંયા આપણે કામ કરી લાગશું, મદદ કરી લાગશું અને રોકાઈએ છીએ 2-3 દિવસ માટે। થોડુંક હેલ્પ કરવું જરૂરી છે, કારણ કે હું અહીંયા આવું તો અને જાઉં તો અહીંયા હું રોકાઈને જાઉં આવો એવું બધું તમે જોઈ શકો છો। આપણા બ્લોગ આજે સ્ટાર્ટ કરી દીધો છે। આજે અમે પાવાગઢ જઈએ છીએ મહાકાલી માતાના દર્શન કરવા માટે। આ વિડીયોમાં બન્યા રહેજો। મજામાં છો, હું બી મજામાં છું। અત્યારે અમે આવ્યા છીએ પાવાગઢ નીચે, તમે જોઈ શકો છો પાવાગઢનો ડેપો છે અને અમારા ભાઈઓ છે, અમે બધા પાવાગઢ જઈએ છીએ મહાકાલી માતાના દર્શન કરવા માટે। અને અહીંયા અમે બસની વેઇટિંગ કરીએ છીએ, બસ આવે તો હું પાવાગઢ જઈએ મહાકાલી માતાના દર્શન કરીએ અને તમે બી દર્શન કરજો, મજા આવશે। મહાકાલી માના આશીર્વાદ લેજો। જય મહાકાલી, જય મોગલ, જય હિન્દ। ને આજે અમે આવ્યા છીએ મહાકાલી માતાના દર્શન કરવા માટે પાવાગઢ। આ પાછળ દેખાય છે મહાકાલી માતાનો પહાડ અને ડુંગર અને મંદિર છે અને આ ડેપો છે અને મારી હાથે છે આ બધા ભાઈઓ પાછળ દેખાય પાવાગઢમાં જવા માટે આવ્યા છે દર્શન કરવા માટે મહાકાલી માતાના। આપણે દર્શન કરીશું, મહાકાલી માના આશીર્વાદ લઈશું અને થોડી ઘણી મોજ કરશું અને જિંદગી મળી છે તો થોડું ઘણું મોજ કરી લેવા। ક્યારે જિંદગીનો કોઈ ભરોસો નહીં, ક્યારે માતાજી ભગવાન ઉપર બોલાયેલી હમણાં જ પાસે કોઈ નક્કી નહીં, એટલે જિંદગી જીવો, બસ જલસાથી જાઓ, મોજ જીવો બસ। જય માતાજી, જય ભોલેનાથ। આગળના વિડીયોમાં મળીએ। જીભમાં બેસવા માટે અને જીભ આવીને રહી છે અને થોડી વાર વેઇટિંગ કરીએ જઈએ પાવાગઢ। અમારી હાથે છે આ બે નાના નાના ભત્રીજા છે, આ એક ભત્રીજો છે, એક પાછળ છે ભત્રીજો, દેખાતા નહીં। જય માતાજી। ઉપર માચી પર આવી ગયા છે, હવે ચાલતા ચાલતા જઈએ છીએ પાવાગઢના મહાકાલી માતાના દર્શન કરવા માટે। અમે 3 જણ છે, નાના નાના ભાઈઓ છે, આ મારા બે ભત્રીજા છે, અમે જઈએ છીએ પાવાગઢ। જય માતાજી। અહીંથી અમે શરૂઆત કરીએ છીએ મહાકાલી માતાના દર્શન કરવા માટે જઈએ છીએ। 1000 પગથિયા પાવાગઢના ચડી ગયા છે, હવે થોડું બાકી છે મહાકાલી માતાના મંદિરે પહોંચવામાં। અડધો પાવાગઢ ચડી ગયા છે, 1000 પગથિયા ચડી ગયા છે પાવાગઢના અને હવે થોડું બાકી છે મહાકાલી માતાનું મંદિર પહોંચવામાં। જોઈ શકો છો મહાકાલી માના ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે અને અમે અહીંયા બેઠા છે। થોડી વાર માટે અહીંયા આરામ કરીએ અને થોડીક વારમાં આપણે જઈએ મહાકાલી માતાના દર્શન કરવા। કેવું રોતે? જય માતાજી, જય માતાજી, જય ભાઈ। ખાલી 500 મીટર મહાકાલી માતાનું મંદિર છે અને 3 છે અને અમે પાવાગઢ દર્શન કરવા માટે આવ્યા છે। થોડા દિવસમાં સ્કૂલ ખુલવાની છે એટલે વહેલા વહેલા મહાકાલી માતાના દર્શન કરીએ, આશીર્વાદ લઈએ અને સારી એવી શુભકામના મેળવી અને મહાકાળી માના દર્શન કરી અને અમે પાવાગઢ આવ્યા છે મહાકાલી માતાના મંદિરે, અહીંયા આરામ કરવા બેઠા છે। ગોંદડી બાંધી દીધી નહીં જાય। હવે આપણે આશીર્વાદ લેવા જઈએ ઉપર મહાકાલી માતાના।
પાવાગઢ ઉપર આવી ગયા છે મહાકાલી માતાના મંદિરે અને હાર પ્રસાદ ચુંદડી બધી લઈ લીધી છે. તમે જોઈ શકો છો આ હાર છે માતાજીનો અને ચુંદડી છે. અહીંયા બેઠા છે ઓકલ લીલી છે. થોડી વાર આરામ ઉપર જઈએ મહાકાલી માતાના રોતે ઉપર જઈએ ને મહાકાલી માતાના દર્શન કરવા. જો જયા ઉપર જઈએ ને હવે જય મહાકાલી માં બહુ જયા બેટા बाहर ज्योतिर्लिंग चारधाम यात्रा पूर्ण करने महाकाली माता मंदिर आए जय महाकाली जय महाकाली माता मंदिर आए बाहर ज्योतिर्लिंग चारधाम यात्रा पूर्ण करने 6 महीना જેટલા થઈ ગયા તારે હું આવ્યો છું મહાકાલી માતાના મંદિરે પાછળ બેઠા મહાકાલી માતાના મંદિર મારી હાથે છે બે નાના નાના ભત્રીજા છે તારે અહીંયા ગરબો ચાલે છે મહાકાલી માતાનો અને ધજારોપણનું કામ થઈ ગયું છે અને ધજારોપણ જે છે ઉપર આ છે મહાકાળી માતાની મૂર્તિ. તમે દર્શન કરી લેજો વિડીયોના આધારે. દર્શન કરી લીધા છે મહાકાલી માતાના મંદિર. તમે જોઈ શકો છો લાઈન પડેલા છે બધા માણસો બેઠા છે મહાકાલી માતાના. ફાઇનલી અમે દર્શન કરી લીધા છે મહાકાલી માતાના મંદિરે. પાછળ દેખાય મહાકાલી માતાનું મંદિર છે. હું ગમે ત્યારે જ્યારે બી હું પાવાગઢ આવું ત્યારે હું શ્રીફળનું તોરણ લઈને આવું છું. જ્યારે બી આવું ત્યારે કારણ કે જે કંઈ છે હું મહાકાલી માતાના આધારે છે. હંમેશા કે મહાકાલી માતા અંબા મંગળ મહાદેવ ભોલેનાથ દ્વારકાધીશ કષ્ટભંજન દેવ સાળંગપુર હંમેશા કે મારા માટે બહુ એટલે બહુ એમના આશીર્વાદ રહ્યા છે. તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી હું 12 જ્યોતિર્લિંગ ચારધામની યાત્રા પૂર્ણ કરીને હું 6 મહિને પાવાગઢ મહાકાલી માતાના મંદિરે આવ્યો છું દર્શન કરવા માટે. થેન્ક યુ બધાને. અને મારી હાથે બે નાના નાના ભત્રીજા આવ્યા છે. તમે જોઈ શકો છો આ એક છે એક પાછળ છે. દર્શન કરી લીધા છે. હવે અહીંથી પ્રસાદ થોડો લઈએ અને અહીંથી ઘરે જઈએ. ઘરે જઈને બધાને પ્રસાદ કરીશું. બસ આ વિડીયોમાં આટલું જ. અને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. યુટ્યુબ ચેનલમાં હું વિડીયો નાખું છું અને યુટ્યુબ ચેનલમાં બી સપોર્ટ કરજો. જય મહાકાલીમાં જય ભોલેનાથ.